ગુડ ઇવનિંગ. એકાઉન્ટની અંદર પહેલા ભાગમાં ત્રીજું ચેપ્ટર ભાગ 1 એનું ચેપ્ટર નંબર 3 વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીની વાત કરતા હતા આપણે. વસ્તુ અને સેવા કર જેને આપણે શોર્ટમાં શું બોલી છીએ? વસેક. શું બોલી? વસેક. ઇંગ્લિશમાં એને કહેવાય જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર, એની આપણે ચર્ચા કરતા હતા. આપણે શરૂઆત કરી ત્યાંથી થોડુંક 2 મિનિટ માટે રિવિઝન કરી લઈ તો શરૂઆત આપણે ત્યાંથી કરી હતી કે સરકાર વેરાઓ શા માટે ઉઘરાવે છે. પાકા ચોપડામાં લખેલું હશે, તમે કાલે મેં તમને કીધું હતું લખીને રાખજો. તો વેરાઓ શા માટે ઉઘરાવે? તો દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે થઈ અને સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. આ પહેલી વસ્તુ. પછી આપણે કીધું વેરાના પ્રકાર કેટલા? તો વેરા 2 પ્રકારના હોય. એક પ્રત્યક્ષ વેરો, બીજું પરોક્ષ વેરો. પ્રત્યક્ષ વેરો શેના પર ગણવામાં આવે? પ્રત્યક્ષ વેરો જે છે એ શેના પર ગણવામાં આવે? તો પ્રત્યક્ષ વેરો જે છે એ વ્યક્તિની આવક પર ગણવામાં આવે. પરોક્ષ વેરો શેના પર ગણવામાં આવે? તો વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ પર. એની જગ્યાએ બીજો એક શબ્દ લીધો છે આપણે, વસ્તુ કે સેવાની પૂર્તિ પર. શેના પર? વસ્તુ કે સેવાની પૂર્તિ પર ગણવામાં આવે છે. બરાબર. પછી આપણે વાત કરી હતી કે ભાઈ કેન્દ્ર સરકારના અમુક વેરાઓ જે છે એ રદ કર્યા અને રાજ્ય સરકારના અમુક વેરાઓ રદ કર્યા. કેન્દ્ર સરકારના કેટલા વેરાઓ રદ કર્યા? 4. અને રાજ્ય સરકારના પણ કેટલા? 4. કેન્દ્રીય આબકારી જકાત, કેન્દ્રીય વેચાણ વેરો, બરાબર, પછી વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર. આ 4 જે છે કેન્દ્ર સરકારના વેરા રદ કર્યા. રાજ્ય સરકારના 4 હતા: ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો અને મૂલ્યવૃદ્ધિ વેરો. તો આ 4 રાજ્ય સરકારના વેરાઓ જે છે રદ કર્યા. એમ કુલ 8 વેરાઓ હતા જે વસ્તુ અને સેવાઓ ઉપર લાગતા હતા. બરાબર, એ રદ કર્યા અને એની જગ્યાએ કઈ તારીખથી? કોઈ કહી શકે કઈ તારીખથી? યાદ કરો. 1/7/2017થી 1/7/2017થી જીએસટી વસ્તુ અને સેવા કર જે છે એ અમલમાં આવ્યો. એનો મુખ્ય હેતુ અથવા તેનું મુખ્ય સૂત્ર કયું ગણાય? તો એનો મુખ્ય હેતુ અથવા તો મુખ્ય સૂત્ર એક દેશ એક કર. હવે વન નેશન વન ટેક્સ. બરાબર, આ ઈરાદાથી જીએસટી અમલમાં આવ્યું છે. જીએસટીનો અર્થ જોયો આપણે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે વિવિધ વેરાઓ હતા તેને રદ કરી તેની જગ્યાએ એક જ વેરો નાખવામાં આવ્યો અથવા લાગુ કરવામાં આવ્યો કે જેને વસેક અથવા તો વસ્તુ અને સેવા કર કહે છે. એના લક્ષણો જોતા હતા આપણે. હવે વસેકના લક્ષણો મોસ્ટ આઈએમપી વસ્તુ. વસેકના લક્ષણો એમાં 2 લક્ષણની વાત કરી હતી. બરાબર. પહેલું લક્ષણ એક જ કર. પહેલું લક્ષણ છે એક જ કર. એક જ કર એટલે તો જુદા જુદા ટેક્સ હતા, જુદા જુદા જે વેરાઓ હતા એને રદ કરી એના સ્થાને માત્ર તમામ વસ્તુ અને સેવા પર એક જ કર લેવામાં આવે છે. કયો? ખાલી વસેક. તો જુદા જુદા વેરાઓ રદ કરી, જુદા જુદા વેરાઓ રદ કરી તમામ વસ્તુ પર એક જ કર વસૂલવામાં આવે છે. પહેલાં શું હતું? અલગ અલગ વેરાઓ હતા, એ બધા રદ કરીને એના ઉપર તમામ વસ્તુ કે સેવા પર શું લેવામાં આવે? એક જ કર લેવામાં આવે. આનું પહેલું લક્ષણ એક જ કર. બીજું આપણે કીધું હતું કરની વસૂલાત. યાદ કરો, કરની વસૂલાત ક્યારે થાય? કરની વસૂલાત એટલે ટેક્સ ક્યારે ગણાય આની ઉપર?
કરની વસૂલાત, તો એના માટે પણ આપણે ચર્ચા કરી હતી, યાદ આવે છે કંઈ? કરની વસૂલાત ક્યારે થાય? પ્રોડક્શન કરી ત્યારે, એટલે કે ઉત્પાદન કરી ત્યારે નહીં. ક્યારે? વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ સમયે. ક્યારે થાય? વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ સમયે. એના માટે એક શબ્દ આપણે વાપરો, વસ્તુ કે સેવાની પૂર્તિ. ઇંગ્લિશમાં સપ્લાય બોલાય. ઇંગ્લિશમાં શું બોલાય? સપ્લાય. અને આપણે ગુજરાતીમાં પૂર્તિ કહેવાય. તો કરની વસૂલાત ક્યારે થાય? તો વસેકમાં, વસેક એટલે જીએસટી, વસેકમાં કરની વસૂલાત વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ સમયે થાય છે. કરની વસૂલાત ક્યારે થાય? વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ. અને વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ એને શું કહેવાય? વસ્તુ કે સેવાની પૂર્તિ. કયો શબ્દ આપણે વાપરતા હતા? વસ્તુ કે સેવાની પૂર્તિ ઉપર. એટલે પહેલાં કીધું આપણે એક જ કર, પછી કરની વસૂલાત, આ બીજું લક્ષણ. એક જ કર, જુદા જુદા કર હતા એ રદ કરીને એની જગ્યાએ એક જ કર લાવ્યા. પછી આવ્યું કરની વસૂલાત. કરની વસૂલાત ક્યારે થાય? વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ સમય. હવે ત્રીજી વસ્તુ મોસ્ટ આઈએમપી પોઈન્ટ, ધ્યાન રાખજો. વસેક કાઉન્સિલ. વસેક કાઉન્સિલ શું છે? વસેક કાઉન્સિલ તો જીએસટી જે છે એ રેગ્યુલર ચાલે, એની અંદર કાંઈ તકલીફ ન થાય એના માટે એક આખું કાઉન્સિલ બનાવ્યું. કાઉન્સિલ એટલે એક આખું પદ, એક આખી મંડળની રચના કરી. એક આખું મંડળ બનાવ્યું છે, એને બોલાવ્યું વસેક કાઉન્સિલ. અને આ વસેક કાઉન્સિલ જે છે એ જીએસટીનો રેટ કેટલો રહેશે, જીએસટીની અંદર કયા કયા સુધારા કરવા છે, બરાબર, એની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરવી છે, કઈ કાઢી નાખવી છે, ક્યારે ટેક્સ વધારવો છે, ક્યારે ઘટાડવો છે, રિટર્ન ભરવાની તારીખ વધારવી ઘટાડવી, આ તમામ નિર્ણય જે છે એ કોના દ્વારા લેવાય? વસેક કાઉન્સિલ દ્વારા લેવાય. અને વસેક કાઉન્સિલના અધ્યક્ષ, બોલવું એ સાંભળજો, વસેક કાઉન્સિલ હોય એના અધ્યક્ષ કેન્દ્રના નાણામંત્રી હોય. કોણ હોય? કેન્દ્રના નાણામંત્રી. જે પણ કેન્દ્રનો નાણામંત્રી બને એ વસેક કાઉન્સિલનો અધ્યક્ષ હોય. નાણામંત્રીમાં ખબર છે કોઈને ખ્યાલ હોય તો? અત્યારે કેન્દ્રના જો રાજ્યના અલગ હોય ને કેન્દ્રના અલગ હોય. કેન્દ્રના નાણામંત્રી કોણ છે? કેન્દ્રના નાણામંત્રી સેકન્ડ વુમન નાણામંત્રીમાં, બરાબર, નિર્મલા સીતારમણ કેન્દ્રના નાણામંત્રી. રાજ્યના નાણામંત્રી ખ્યાલ છે કોઈને? નીતિનભાઈ પટેલ. બનવું હતું સૌરભ પટેલને, બની ગયા નીતિનભાઈ પટેલ. બરાબર, હસી રાજકારણ છે, પણ અત્યારે આપણે અહીં આવી જઈએ તો આપણી માટે મહત્ત્વની વાત એ છે કે કેન્દ્રના નાણામંત્રી જે છે એ વસેક કાઉન્સિલના કોણ હોય? અધ્યક્ષ હોય. વસેક કાઉન્સિલના શું હોય? અધ્યક્ષ હોય. કોણ? કેન્દ્રના નાણામંત્રી. અને દરેક રાજ્ય જે છે, દરેક રાજ્ય, સાંભળજો બોલવું, દરેક રાજ્ય વસેક કાઉન્સિલનું સભ્ય હોય છે અથવા તો એનો પ્રતિનિધિ હોય છે. એટલે એનો મતલબ શું થયો? તો એક વસેક કાઉન્સિલ હોય આખી, સમજો, વસેક કાઉન્સિલ એટલે એક આખું મંડળ છે, સમજાવો. આના અધ્યક્ષ પદે કોને બેસાડે? અહીંયા અધ્યક્ષ તરીકે કોણ બેસશે? કેન્દ્રના નાણામંત્રી. ડિસિઝન બધું આને લેવાનું છે, બરાબર. એ વડાપ્રધાનની સલાહથી જ લેવાનું હોય, પણ જનરલી ડિસિઝન આને લેવાનું હોય. પછી તો એની અંદર જે સભ્યો હોય છે, પ્રતિનિધિ હોય છે, એ શું હોય? તો દરેક રાજ્ય હોય, દરેક રાજ્યના જે નાણામંત્રીઓ હોય અથવા તો રાજ્ય જેને મૂકેલા વ્યક્તિઓ હોય, એવા વ્યક્તિઓ જે છે દરેક રાજ્યના, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, એમાંથી બધામાંથી એક વ્યક્તિ હોય, બરાબર. એટલે દરેક રાજ્ય જે છે એ આ કાઉન્સિલના પ્રતિનિધિ હોય છે. દરેક રાજ્ય જે છે એ વસેક કાઉન્સિલનું શું ધરાવે છે? પ્રતિનિધિત્વ ધરાવે છે. એનો મતલબ શું થાય કે વસેક કાઉન્સિલમાં દરેક રાજ્યનો એક માણસ એની અંદર હોય છે, આ બધા માણસો. અને અધ્યક્ષ પદે કોણ હોય? કેન્દ્રના નાણામંત્રી હોય. ખ્યાલ આવે વસેક કાઉન્સિલ વિશે? વસેક કાઉન્સિલ બીજું કંઈ નથી, જીએસટી રેગ્યુલર ચાલે એના માટે એક વ્યવસ્થિત આખી રચના કરેલું મંડળ છે. એના અધ્યક્ષ કોણ હોય? તો વસેક કાઉન્સિલ જે છે
ટૂંકમાં આપણે એટલું યાદ રખાય કે વસેકની તમામ કામગીરી કોના દ્વારા થાય? વસેક એટલે ખબર પડે છે ને, બોલવું જોઈએ. ટેક્સની વાત છે, જે જીએસટી આપણે ભણી છીએ એને શોર્ટમાં વસેક બોલાય. તો વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. આ પહેલો પોઈન્ટ આપણો, બરાબર. એમાં ને એમાં બીજું, વસેક કાઉન્સિલના આ એમસીક્યુમાં ખાસ પૂછાય છે, અધ્યક્ષ પદે કેન્દ્રના, શબ્દ ધ્યાન રાખજો, કેન્દ્રના નાણામંત્રી હોય છે, બરાબર. અને દરેક રાજ્ય જે છે, દરેક રાજ્ય એ વસેક કાઉન્સિલનું પ્રતિનિધિત્વ ધરાવે છે. વસેક કાઉન્સિલના 3 પોઈન્ટ બહુ મહત્ત્વના છે. તમને એમ પૂછે વસેકની તમામ કામગીરી કોના દ્વારા કરવામાં આવે? કોના દ્વારા થાય? વસેક કાઉન્સિલ દ્વારા. વસેક કાઉન્સિલ જે છે એના અધ્યક્ષ કોણ હોય? કેન્દ્રના નાણામંત્રી. અને વસેક કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કોણ ધરાવે? તો દરેક રાજ્ય જે છે, દરેક રાજ્ય એ વસેક કાઉન્સિલનું શું ધરાવે છે? પ્રતિનિધિત્વ ધરાવે છે. દરેક રાજ્ય સાથે સલાહ મશવરા લઈ અને વસેક કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ નિર્ણય લેતા હોય છે, બરાબર. એની બેઠક બોલાવાય અને પછી નિર્ણય લેવાતો હોય. તો 3 વસ્તુ થયું. એક જ કરની વસૂલાત, કરની વસૂલાત, વસેક કાઉન્સિલ. 3 મને પાકા કરીને દો. એક જ કરની વસૂલાત, વસેક કાઉન્સિલ, બરાબર. ચોથું હારો 4 અને 5 આપણે પાકા કરી નાખીએ એકારે. જો ચોથું, વસેકનો દર. દર એટલે રેટ કેટલો રાખવો, કેટલા ટકા ટેક્સ લેવો, બરાબર. તો આપણે છેલ્લે આ જે ચેપ્ટર પતે છે ત્યારે છેલ્લે એની ચર્ચા કરશું કે કઈ વસ્તુ ઉપર કેવા પ્રકારનો ટેક્સ હોય. અત્યારે ખાલી એટલું સમજી લો કે વસેકનો દર જે છે એની ભલામણ વસેક કાઉન્સિલ કરે છે. કેટલો રાખવો એ નક્કી કોણ કરે છે? વસેક કાઉન્સિલ કરે. એટલે ખાલી આપણે એટલું જ આની અંદર યાદ રાખવાનું છે કે વસેકના દરની ભલામણ વસેક કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. વસેકના દરની ભલામણ કોના દ્વારા થાય? વસેક કાઉન્સિલ દ્વારા થાય. એ મુખ્યમંત્રીને રજૂઆત કરે અને બધા ભેગા થઈ અને પછી એનો નિર્ણય લેતા હોય છે. અને 5મું આપણને યાદ રહી જાય એટલા માટે 5મા નંબરનું જ રાખવાનું. 5 વસેક કાયદા, બરાબર. 5 તમારા સિલેબસમાં નથી. વસેક એટલે કે જીએસટી આખું વ્યવસ્થિત ચાલે એના માટે 5 કાયદા બનાવ્યા છે. CGST એક્ટ, IGST એક્ટ, UTGST એક્ટ, બરાબર. પછી સંયુક્ત બેને ભેગું કરે સંયુક્ત એક્ટ કે જેના માટે આપણને, અને વળતર પાછું લેવું હોય તો એના માટેનો. એવી રીતે 5 કાયદાઓ જે છે બનાવેલા છે. તમારા સિલેબસમાં નથી, તમારા ટેક્સ્ટબુકમાં જ લખેલું છે. તેમ છતાં આપણે જ્યારે આના દરની વાત કરશું ત્યારે 5ની ચર્ચા કરશું. CGST, SGST, IGST આ 3 વસ્તુ તમારી માટે મહત્ત્વની હોય છે. સંયુક્ત અને રાજ્ય વળતર, બરાબર, એની ચર્ચા આપણે કરવાની નથી. તો 5 વસેક કાયદા તમારે એટલું જ યાદ રાખો કે વસેકનું કામ રેગ્યુલર ચાલે એના માટે સરકારે કેટલા કાયદા બનાવ્યા છે? 5 કાયદા બનાવ્યા છે. કેટલા કાયદા બનાવ્યા? 5. તો વસેકની કામગીરી માટે સરકાર દ્વારા 5 કાયદાઓ બનાવવામાં આવ્યા છે. કેટલા કાયદા બનાવવામાં આવ્યા? 5. એટલે આપણે 5 લક્ષણ થયા. એક જ કર, દરેક તમામ વસ્તુઓ માટે કયો કર? એક જ તે. બીજું કરની વસૂલાત. ક્યારે થાય કરની વસૂલાત? વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ સમયે.
ત્રીજું વસેક કાઉન્સિલ, વસેકની તમામ કામગીરી કોના દ્વારા થાય? વસેક કાઉન્સિલ, એના અધ્યક્ષ કેન્દ્રના નાણામંત્રી, પછી દરેક રાજ્ય એનું પ્રતિનિધિત્વ ધરાવે. વસેકનો દર, વસેકના દરની ભલામણ કોના દ્વારા થાય? વસેક કાઉન્સિલ. અને પાંચમું લક્ષણ એમને એમ યાદ રહી જાય, 5 વસેક કાયદા. બરાબર, વસેકની કામગીરી માટે સરકાર દ્વારા 5 વસેક કાયદા બનાવવામાં આવ્યા છે. તો હું તમને 8 થી 9 લક્ષણો લખાવડાવીશ. કેટલા? 8 થી 9. એમાંથી તમારે 4 કે 5 યાદ રાખવાના છે, યાદ રાખજો. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હું 8, 9 કહું છું, એમાંથી 5 જેવા યાદ રાખવાના છે તમારે. જે યાદ રહી લખવાના બધા હેડિંગ મારવાનું, વસેકના લક્ષણો બધા લખી નાખવાના, જે રીતે મેં લખ્યા છે એ જ રીતે. બરાબર, પછી એમાંથી 5-6 તમને જે ઠીક લાગે એટલા પાકા કરવાના. એના પછીનો પોઈન્ટ છઠ્ઠો, છઠ્ઠું લક્ષણ એનું કરની વહેંચણી. કરની વહેંચણી એટલે શું? ટેક્સ જે કલેક્ટ થાય છે માણસો પાસેથી, સરકાર જે ટેક્સ લે છે જીએસટી, તો એની વહેંચણી કેવી રીતે કરવાની? તો જનરલી એના માટે નિયમ એવો બનાવ્યો છે કે બે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બેને સરખા ભાગે જાય, પણ અમુક વસ્તુઓમાં એની માટે અલગ સુવિધા હોય. એટલે આપણે એટલું જ યાદ અત્યારે રાખવાનું છે કે કરની વહેંચણી માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાલી લક્ષણ માતા શું યાદ રાખશું કે કરની વહેંચણી કરવા માટે સરકાર દ્વારા શું કરવામાં આવી છે? યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. શું કરવામાં આવી છે એની ડિટેલ આગળ ચર્ચા કરવાની છે, પણ અત્યારે એટલું યાદ રાખવાનું, કરની વહેંચણી તો સરકાર દ્વારા કરની વહેંચણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જનરલી અડધો ટેક્સ હોય, દાખલા તરીકે 18% ટેક્સ લાગતો હોય, 18% ટેક્સ કોઈ પણ વસ્તુ ઉપર, તો એમાંથી 9% રાજ્ય સરકાર લઈ જાય. કોણ લઈ જાય? રાજ્ય સરકાર. અને 9% જે છે કોણ લઈ જાય? કેન્દ્ર સરકાર લઈ જાય. આવી રીતે વહેંચણી થતી હોય. જનરલી 24% ટેક્સ લાગે, 24% ટેક્સ, તો શું થાય? 12% કોણ લઈ જાય? રાજ્ય સરકાર. અને 12% કોણ લઈ જાય? કેન્દ્ર સરકાર. બરાબર, આવી રીતે હોય આ કરની વહેંચણી. પણ ટૂંકમાં આપણે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે કરની વહેંચણી માટે શું કરેલું છે? તો ટેક્સ જે કલેક્ટ થાય એની માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ લખવાનું લક્ષણમાં કે સરકાર દ્વારા કરની વહેંચણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા પોઈન્ટ થઈ ગયા? 6. પહેલું, એક જ કર. મારી હારવાર બોલતા જાઓ. એક જ કર, કરની વસૂલાત. એક જ કર, કરની વસૂલાત, વસેક કાઉન્સિલ. એક જ કર, કરની વસૂલાત, વસેક કાઉન્સિલ. થઈ ગયા 4. પછી ચોથું, વસેકનો દર. 5 વસેક કાયદા, કરની વહેંચણી. હવે એના પછીનો મોસ્ટ આઈએમપી પોઈન્ટ સમજવા જેવો. બરાબર, વસેક પરત જમા શબ્દ બહુ સમજવા જેવો છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ, સારા નથી ખબર પડતી, ધ્યાન રાખજો આ શબ્દ ઉપર. ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે? બરાબર, એમાં હારા ગૂંચવાઈ ગયા હતા સુધી. વસેક પરત જમા બહુ સમજવા જેવી વસ્તુ છે. પહેલાં કેવું હતું, થોડીક પહેલાંની વાત કરું, જ્યારે વસેક નહોતો ને ત્યારે 100 રૂપિયાની એક વસ્તુ હું લાવ્યો, 100 રૂપિયાનું મેં લઉં એટલે મેં બિલ લીધું 100 રૂપિયાનું. બરાબર, 100 રૂપિયા ઉપર 10% લેખે મેં ટેક્સ આપ્યો. ધ્યાન રાખજો. એટલે કેટલા રૂપિયા ટેક્સ આપ્યો?
10% લેખે 10 રૂપિયા ટેક્સ થયો. 100 રૂપિયાની વસ્તુ હતી એમાં મેં 10 રૂપિયા ટેક્સ આપ્યો 10% લેખે. મને વસ્તુ કેટલામાં પડી? 110 રૂપિયામાં પડી. બરાબર. હવે આ વસ્તુની અંદર મેં મારી કારીગરી કરી, હમું નમું કર્યું, ફિટિંગ કર્યું, મારો નફો ચડાવ્યો, બધું કરી અને આ વસ્તુ મેં 200 રૂપિયામાં વેચી. કેટલામાં વેચી મેં? 200માં. મને પડી હતી કેટલામાં? 110માં. વેચી કેટલામાં? 200 રૂપિયામાં. તો 200 રૂપિયામાં વેચું તો આના ઉપર ટેક્સ લાગે જ્યારે વેચું ત્યારે? તો આના ઉપર 10%, આના ઉપર 10% એટલે કેટલો ટેક્સ થયો? 20 રૂપિયા. તો આ 20 રૂપિયા ટેક્સ ચડાવું તો ગ્રાહક જે છે, ગ્રાહક એને આ વસ્તુ કેટલામાં પડી? ગ્રાહકને કેટલામાં પડી? 220 રૂપિયામાં. બરાબર. સરકારને ટેક્સ કેટલો ગયો? સરકારને ટેક્સ કેટલો ગયો મને એ વાત કહો પહેલાં. એક જ વસ્તુ ઉપર અહીંયા 10 રૂપિયા લીધો સરકારે ટેક્સ. બરાબર. અહીંયા સરકારે કેટલો ટેક્સ લીધો? 20 રૂપિયા. આ ટેક્સ છે. બરાબર. આ પણ ટેક્સ છે. તો કુલ સરકારે 10 + 20 રૂપિયા એટલે 30 રૂપિયા ટેક્સ લીધો. એક જ વસ્તુ ઉપર સરકારે કેટલો ટેક્સ લીધો? 30. આ પહેલાંની સિસ્ટમ કહું છું, કોઈને કંઈ ખબર જ નહોતું આવું હાલતું હતું. GST લાવ્યા એમાં સરકારે શું કીધું? એમાં તમને એવું કીધું, હું બોલું એ સાંભળો, જે પેલા શબ્દ બોલું છું પછી એને સમજાવું. ખરીદી કરતી વખતે ચૂકવેલ વસેક, ખરીદી કરતી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે એને વસેક પરત જમા કહેવાય. આવી વ્યાખ્યા છે એની. બોલું છું હજી એક વખત. ખરીદી કરતી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે તેને વસેક પરત જમા કહેવાય. હવે માની લો સમજાણું જ નહીં સાહેબ, તમે શું બોલ્યા? તો હવે હું સમજાવું. આ ખરીદી કરતી વખતે મેં કેટલો વસેક ચૂક્યો હતો? 10 રૂપિયા. અહીંયા મારે વસેક કેટલો થયો? 20 રૂપિયા. અહીંયા 10 રૂપિયા થયો, અહીંયા 20 રૂપિયા થયો. તો હવે મારે શું કરવાનું? જીએસટીમાં શું સિસ્ટમ છે? જીએસટીમાં અહીંયા મેં 10 ચૂકવી દીધો, અહીંયા મારે ચૂકવવાનો કેટલો થયો? 20. તો આ મારે 20 નહીં ચૂકવવાના. મારે 20 રૂપિયામાંથી 10 રૂપિયા જે મેં ખરીદી વખતે ચૂકવ્યા હતા એ બાદ કરી દેવાના. એટલે મારે સરકારને ખાલી દેવાના કેટલા થાય? 10 રૂપિયા જ દેવાના. કેટલા દેવાના? ખાલી 10. હવે સરકારનો ટેક્સ કેટલો થઈ ગયો? 10 રૂપિયા મારી પાસેથી અહીંયાથી લીધા હતા અને 10 રૂપિયા અહીંયાથી લીધા. તો કુલ સરકારનો ટેક્સ જીએસટીમાં કેટલો થાય? 10 + 10 એટલે કેટલો થાય? 20 રૂપિયા જ થશે ખાલી. એ 10 રૂપિયા જે વધારાનો ટેક્સ હતો એ મારે દેવાનો થશે નહીં. ખરીદી કરતી વખતે, આ ખરીદી છે, આ શું છે? ખરીદી. ખરીદી કરતી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી, આ વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી મને શું મળી જાય? બાદ થઈ જાય. દાખલા તરીકે હું વેચવા માટે કોઈ માલ લાવું છું, 50,000નો માલ લાવ્યો વેચવા માટે, એના ઉપર મેં 20,000 રૂપિયા ટેક્સ ભર્યો. તો જ્યારે હું માલ વેચીશ ને ત્યારે મને એ ટેક્સ શું મળી જાય? પાછો મળી જાય. મારે વધારાનો ટેક્સ દેવો પડે નહીં. એને શું કહેવાય? વસેક પરત જમા કહેવાય. જો હજી એક ઉદાહરણ આપું, મગજમાં ઉતરે તો. મેં 3,000 રૂપિયાનું ફર્નિચર લીધું. કેટલાનું ફર્નિચર છે? મને કીધું કે આના ઉપર તમારે 500 રૂપિયા ટેક્સ લાગશે. કેટલો ટેક્સ લાગશે? 500. એટલે મેં 500 આપી દીધું. આ 500 રૂપિયા જે છે એ મારો ટેક્સ છે. જીએસટી. મને ફર્નિચર કેટલામાં પડ્યું? 3500માં થયું. હવે એ જ ફર્નિચર મેં વ્યવસ્થિત મારા શોરૂમમાં મૂક્યું, બરાબર, અને એ ફર્નિચર મેં 5,000 રૂપિયામાં વેચું. કેટલા રૂપિયામાં વેચું? હવે જ્યારે વેચું તો આના ઉપર જીએસટી ગણવો પડે, સામેવાળાને તો દેવો જ પડે, બરાબર. એની પાસેથી મેં 800 રૂપિયા જીએસટી થયો. કેટલો જીએસટી થયો? 800 રૂપિયા. 5,000 ઉપર કેટલો મેં જીએસટી લીધો? 800 રૂપિયા. એટલે વસ્તુ કેટલામાં પડી? 5800. હવે શું થાય? અહીંયા 500 રૂપિયા જીએસટી મેં આપ્યો હતો, અહીંયાથી મેં સામેવાળા પાસેથી કેટલો લીધો? 800. બરાબર. મારે સરકારને કેટલા રૂપિયા દેવાના રહ્યા? તો 500 તો મેં અહીંયા દઈ દીધા હતા. તો મને શું મળશે? જે 800 રૂપિયા અહીંયા ચૂકવવાના થાય
બીજી વખતે જ્યારે ચૂકવવાના થાય ત્યારે શું થઈ જશે? 800માંથી મારા 500 બાદ થઈ જશે. બીજી વખતે જ્યારે ચૂકવવાના થાય ત્યારે મારે સરકારને ખાલી કેટલા ચૂકવવાના? 300. પહેલી વખતે તો 500 દઈ દીધા, પણ જ્યારે બીજી વખતે દેવાના થાય ત્યારે 800 નહીં દેવાના, ત્યારે ખાલી કેટલા દેવાના થાય? 300 જ દેવાના થાય. ટોટલ 800 રૂપિયા ટેક્સ લેશે. 500 અહીંયા લીધો ને 300 અહીંયા લીધો, બરાબર. ખરીદી કરતી વખતે તમે જે પણ રકમ ચૂકવી હોય એ વેચાણ કરતી વખતે જે ચૂકવવા પાત્ર થાય એમાંથી તમને શું મળી જાય? બાદ મળી જાય. હજી એક વખત જુઓ, 3000નું ફર્નિચર હતું, 500 રૂપિયા જીએસટી લાગ્યો, એટલે મને કેટલા રૂપિયામાં પડ્યું? 3500. મેં 3500 આપી દીધા, હું ઘરે ફર્નિચર લઈને આવતો રહ્યો, બરાબર. એ જ ફર્નિચર મેં શોરૂમમાં મૂક્યું, કેટલામાં વેચું? 5000માં. એના ઉપર સામેવાળા પાસેથી મેં ટેક્સ કેટલો લીધો? 800 રૂપિયા, એટલે 5800 રૂપિયા થયા. મારી પાસે 5800 આવ્યા. મારે સરકારને કેટલા? 800 નથી દેવાના. સરકાર મને શું કહેશે જ્યારે જમા કરાવવા જાઉં ત્યારે? હું કહું મેં ઓલા પાસેથી 800 લીધા, ત્યારે મને સરકાર એમ કહેશે તમે જો પહેલાં જ્યારે ખરીદ્યું ને ત્યારે તમે કેટલા આપ્યા હતા? 500 આપી દીધા હતા. તો હવે તમારે મને ખાલી કેટલા દેવાના? 300. એનો મતલબ શું થાય ખબર છે? કે તમારે જો તમે વેચવા માટે જ વસ્તુ લાવતા હોય, વસ્તુ તમે વેચવા માટે જ લાવતા હોય તો ખરીદી કરતી વખતનો ટેક્સ તમારે ભરવાનો થતો નથી. તમારે ખાલી આ એક જ ટેક્સ ભરવાનો થાય. ટોટલ કેટલા દેવાના થાય? 500 અહીંયા દીધા હતા અને 300 અહીંયા દીધા, કેટલા દેવાના થાય? 800. આપણે ખાલી એટલું જ વાત કરવાની છે કે ખરીદી કરતી વખતે ચૂકવેલો વસેક, ખરીદી કરતી વખતે ચૂકવેલો વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી શું મળે? બાદ મળે છે. માર્કર મેં લીધી, જ્યારે ખરીદું છું ત્યારે મારે 2 રૂપિયા ચૂકવવાના, ખરીદું છું ત્યારે કેટલા ચૂકવવાના? 2 રૂપિયા દીધા. વેચવા જવું તો મારે 4 રૂપિયા ચૂકવવાના થતા હોય તો મારે 4માંથી 2 તો મેં ચૂકવી દીધા છે, હવે મારે ખાલી વધારાના 2 જ ચૂકવવાના રહે. ખરીદી કરતી વખતે ચૂકવેલો વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી શું મળે છે? બાદ મળે. એને શું બોલાય? વસેક પરત જમા. ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. શું બોલાય એને? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. આ વસેકનું સૌથી મહત્ત્વનો ફાયદો. ઘણા લોકો અત્યારે તમે ક્યારેક સાંભળજો એવું કે જીએસટી વગર, બિલ વગર મારે વસ્તુ લેવી છે, પણ તમે જો વેચવા માટે જ માલ લેતા હોય તો બિલ વગર લેવાય જ નહીં. બિલ લઈ લો, તમે જ્યારે વેચશો ત્યારે તમે જે ભરેલા પૈસા છે એ સરકાર તમને શું કરી દે છે? પાછા આપી જ દે છે, બરાબર. તો વસેક પરત જમા શું છે? તો એટલું યાદ રાખજો, ખરીદી કરતી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે તેને વસેક પરત જમા કહે છે. સૌથી પહેલાં તમે જે પૈસા ચૂકવા હોય એ અત્યારે દઈ દો, પણ જ્યારે વેચો ને ત્યાં તમે જે ચૂકવા હોય પૈસા તમને શું મળી જાય? પાછા મળી જાય. આપણે ઘણી વખત ખબર છે ડિપોઝિટ જમા કરાવતા હોય, યાદ આવતું હોય તો બરાબર, હું તમારી ભાષામાં સમજાવું. કોઈ વસ્તુ આપણે ભાડે લાવી તેની આપણે ડિપોઝિટ આપી, ખબર છે? રૂપિયાવાળી સાયકલ ભાડે લઈ ગયા હોય, 10 રૂપિયા ડિપોઝિટ જમા કરાવી, પછી વસ્તુ જ્યારે પાછી આપી ત્યાં ડિપોઝિટ આપણને શું આપી દે? પાછી આપી દે. એમ જીએસટીમાં એવું જ છે. ખરીદી કરતી વખતે તમે કોઈ ટેક્સ ચૂકવો છે, વેચાણ કરવા જાઓ, બરાબર, માલ વેચો છો તો ખરીદી કરતી વખતે જે ચૂકવો છે એ તમને શું મળી જાય? પાછો મળી જાય. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે કેટલી વસ્તુ થઈ? 7. પહેલું એક જ કરની વસૂલાત, વસેક કાઉન્સિલ, વસેકનો દર, કરની વહેંચણી, વસેક પરત જમા, બરાબર. 7 થઈ ગયા. હજી આપણે આગળ વાત કરી તો 8મું સમાનતા. બસ 8 જ રાખીએ અત્યારે આપણે. સમાનતા. તો સમાનતા એટલે શું થાય? તો સમગ્ર દેશમાં તમામ વસ્તુ કે સેવા પર એક જ કર વસૂલવામાં આવતો હોવાથી સમાનતા જળવાય છે. શું જળવાય છે? સમાનતા
જળવાય છે। સમાનતા જળવાયનો મતલબ શું થાય? મારે બોમ્બેથી માલ લેવો હોય તોય હું લઈ શકું, અમદાવાદથી લેવો હોય તો પણ લઈ શકું, અને સુરેન્દ્રનગરથી લઈ શકું, ગમે ત્યાંથી લઉં, મને માલ શું ભાવે પડવાનો? સરખો જ પડવાનો, કારણ કે અહીંયા એટલો જ જીએસટી લાગશે, અહીંયા પણ એટલો જ જીએસટી લાગશે, બધે કેવું લાગશે? સરખું જ લાગે, બરાબર। હું અહીં ગોકુળમાં જઈને જમું તોય મારે એટલો ટેક્સ ચૂકવવાનો, અને પ્રેસિડેન્ટમાં જઈને જમું તોય મારે એટલો ટેક્સ ચૂકવવાનો, બે માટે ટેક્સનો દર કેવો રહેવાનો? સરખો જ રહેવાનો, બરાબર। એટલે શું જળવાઈ રહે છે? સમાનતા, બરાબર। એટલે 8 લક્ષણો જે છે, અને 8એ 8 લક્ષણો વ્યવસ્થિત રીતે પાકા કરી દેવાના છે, બરાબર। થઈ ગયું? હવે જો ખાસ ધ્યાન રાખજો, એક પોઈન્ટની ચર્ચા કરવાની છે, વ્યવસ્થિત સમજવા જેવો પોઈન્ટ છે, ચેપ્ટર માટે સૌથી છેલ્લો પોઈન્ટ સમજવા જેવો, બરાબર? ધ્યાન રાખજો, ટેક્સ કેવી રીતે લાગુ થાય। વ્યવહાર જે છે ને, વ્યવહાર એ 2 પ્રકારે ગણવામાં આવે છે જીએસટીમાં। વસ્તુ કે સેવાની પૂર્તિ 2 પ્રકારની હોય એવું માનવામાં આવે છે અત્યારે, તમારા પૂરતી વાત કરું છું। વસ્તુ કે સેવાની પૂર્તિના પ્રકાર આપણે એવું કહી શકીએ, એટલે કે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના પ્રકાર 2 રીતે અત્યારે વ્યવહાર ગણે છે। તમારી માટે જે ચેપ્ટર છે આખું ડોમેસ્ટિક માટે છે। ડોમેસ્ટિક એનો મતલબ દેશની અંદરની વાત છે, વિદેશમાં વ્યવહાર કરવો હોય તો એના માટે પાછું આખું અલગ છે। તો શું છે? તો 2 આવે, એક આવે આંતરરાજ્ય પૂર્તિ, આંતરરાજ્ય પૂર્તિ, વસ્તુ કે સેવાની પૂર્તિના પ્રકાર 2, એક આંતરરાજ્ય પૂર્તિ અને બીજું આંતરરાજ્ય પૂર્તિ। પૂર્તિ એટલે શું? હવે ખબર પડવી જોઈએ, મેં કીધું એમ કોઈની મૂર્તિની વાત નથી અહીંયા। પૂર્તિ એટલે ખરીદ વેચાણ, બરાબર? આંતરરાજ્ય ખરીદ વેચાણ અને આંતરરાજ્ય ખરીદ વેચાણ, ધ્યાન રાખજો। પૂર્તિના પ્રકાર કેટલા? 2, આંતરરાજ્ય પૂર્તિ અને આંતરરાજ્ય પૂર્તિ। આંતરરાજ્ય પૂર્તિ એટલે શું થાય? તો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરને અંદર જો વ્યવહાર થાય, બરાબર, તો એ આંતરરાજ્ય પૂર્તિ ગણાય। અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એટલે કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર જ્યારે તમે વ્યવહાર કરો છો ત્યારે એ કેવો ગણાય? આંતરરાજ્ય પૂર્તિ ગણાય। દાખલા તરીકે રાજકોટનો વેપારી અમદાવાદ માલ વેચે, રાજકોટનો વેપારી અમદાવાદ માલ વેચે તો એ રાજ્યની અંદરને અંદર થયું, તો એમાં કયું લાગુ પડે? આંતરરાજ્ય પૂર્તિ। પણ અમદાવાદનો વેપારી જે છે દિલ્હી માલ વેચે તો શું લાગુ પડે? આંતરરાજ્ય। રાજ્યની અંદરની અંદર હોય તો આંતરરાજ્ય, અને રાજ્યની બહાર જાય, પંજાબનો વેપારી જે છે મહારાષ્ટ્ર માલ વેચે તો એ શેની અંદર આવી જશે? આંતરરાજ્યમાં આવી જશે। એટલે 2 પ્રકારની પૂર્તિ આવે, એક આંતરરાજ્ય પૂર્તિ તમને પૂછે અને આંતરરાજ્ય પૂર્તિ। અર્થ પૂછે કે આંતરરાજ્ય પૂર્તિ એટલે શું, તો એની માટે આપણે લખીએ કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુ કે સેવાના ખરીદ વેચાણને આંતરરાજ્ય પૂર્તિ કહે છે। કોને કહેવાય આંતરરાજ્ય પૂર્તિ? રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એની અંદરની અંદર જ્યારે વ્યવહાર થાય, એટલે કે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય, બરાબર, તો એને શું બોલાય? આંતરરાજ્ય પૂર્તિ। આંતરરાજ્ય પૂર્તિ કોને કહેવાય? તો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર વસ્તુ કે સેવાના ખરીદ વેચાણને
બરાબર. એવી રીતે લખીએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, બરાબર, એવી રીતે પણ લખી શકીએ. તો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર વસ્તુ કે સેવાના ખરીદ વેચાણને આંતરરાજ્ય પૂર્તિ કહે છે. ધ્યાન રાખજો, આ બે અર્થ બહુ પૂછાય છે. બરાબર, આંતરરાજ્ય પૂર્તિ અને આંતરરાજ્ય પૂર્તિ. ખાસ ધ્યાન રાખજો, આંતરરાજ્ય પૂર્તિ જે છે રાજ્યની અંદર ને અંદર હોય તો એના પર સરકાર દ્વારા બે પ્રકારના ટેક્સ લેવામાં આવે છે આંતરરાજ્ય પૂર્તિમાં. એક SGST અને બીજું CGST. કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક. જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો અહીંયા UTGST લાગે. એટલે એનો ફોર્મ્યુલા કંઈક આવી રીતે બને. ખાલી અત્યારે શોર્ટમાં સમજાવું છું ફોર્મ્યુલા, પછી ચર્ચા કરશું. જો તમે રાજ્યની અંદરને અંદર વ્યવહાર કરો છો તો તમારે SGST/UTGST પ્લસ CGST ચૂકવવાનો થાય. શું ચૂકવવાનો થાય? આ શું? SGST/UTGST પ્લસ CGST એટલે શું? બરાબર. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તમને મેં શોર્ટમાં લખાઈ દીધું. જો તમે રાજ્યમાંથી રાજ્યની અંદરને અંદર વ્યવહાર કરો છો, રાજ્યની અંદરને અંદર, બરાબર, તો તમારે SGST અને CGST આ ચૂકવવું પડે. હવે SGST એટલે શું થાય? રાજ્ય વસેક. રાજ્ય વસેક એટલે કે રાજ્ય વસ્તુ અને સેવા કર. રાજ્ય વસ્તુ અને સેવા કર એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે એનું શોર્ટમાં આપણે શું કર્યું? SGST. S એટલે સ્ટેટ, G એટલે ગુડ્સ, S એટલે સર્વિસ અને T એટલે ટેક્સ. તો SGST એટલે રાજ્ય વસેક કહેવાય શોર્ટમાં. શું બોલાય ને? રાજ્ય વસેક. UTGST યુનિયન ટેરેટરી. UT એટલે આને શું બોલાય? કેન્દ્ર શાસિત વસેક. શું બોલાય? કેન્દ્ર શાસિત વસેક. CGST એટલે કેન્દ્રીય વસેક. શું બોલાય ને? કેન્દ્રીય વસેક. સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ. મેં તમને હમણાં જ એક વસ્તુ કીધી કે 18% ટેક્સ હોય, 18% ટેક્સ, બરાબર, તો એમાંથી 9% કોણ લઈ જાય? રાજ્ય લઈ જાય. અને 9% કોણ લઈ જશે? કેન્દ્ર લઈ જાય. તો આ જે 9% જે રાજ્ય લઈ જાય છે આને કહેવાય SGST. અને શું કહેવાય? SGST. અને 9% જે કેન્દ્ર લઈ જાય છે આને કહેવાય CGST. બરાબર. કાલે આના વિશે વ્યવસ્થિત ચર્ચા કરશું. આ જનરલી ખાલી તમને ઇન્ફોર્મેશન માટે હતું, બરાબર. કાલે અહીંયાથી આપણે પહેલેથી અહીંથી જ શરૂઆત કરશું, બરાબર, એટલે તમને વ્યવસ્થિત સમજાય.